વડોદરામાં સાંઈ રેસિડેન્સી સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકોને મીણબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સાંઈ રેસિડેન્સી સ્કૂલ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાના માર્ગદર્શન હેઠળ આજે દિવ્યાંગ બાળકોને મીણબત્તી બનાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારની મીણબત્તીઓ આવી હતી અને કોડિયાને કલર તેમજ સજાવટ કરવાની તાલીમ અપાઈ છે। આ તાલીમ 15 દિવસ સુધી ચાલશે, જેમાં દિવ્યાંગ બાળકોને મીણબત્તી બનાવવાની તાલીમ અપાશે। કુટીર અને ગ્રામ ઉદ્યોગ હસ્તકના ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા આમ તો દર વર્ષે અમે 7,000 થી 8,000 લાભાર્થીઓને અલગ અલગ વિસ્તારમાં, ગામડામાં, શહેરમાં તાલીમ આપતા જ હોય છે, પરંતુ સરકારનો એક નવો અભિગમ છે કે આપણા દિવ્યાંગ બાળકોને 5% એમાં તાલીમ આપવી। એ અનુસંધાને વડોદરા કેન્દ્ર દ્વારા અમે અહીંયા આપણે શ્રી સાઈ રેસિડેન્શિયલ સ્કૂલ છે એમાં 15 દિવસનો મીણબત્તી બનાવટનો તાલીમ કાર્યક્રમ રાખેલ છે, જેમાં લાભાર્થીઓને તદ્દન શીખવાનું ફ્રી મળશે, વત્તા પર ડે 150 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે। એટલે 15 દિવસના 2250 સ્ટાઇપેન્ડ મળશે અને એ લોકોને ગવર્મેન્ટ તરફથી એક પ્રમાણપત્ર મળશે। શું શીખવાડવામાં આવી રહ્યું છે? એમાં અમને કોડિયા, કુલ્લડ અને તુલસી ક્યારા એમાં અલગ અલગ ડિઝાઇન કરવી અને એમાં મીણ ભરી અને તૈયાર કરવા, વત્તા એક ઊભી કેન્ડલ આવે છે જે આપણે જોતા હોય છે જનરલી, એ બી બનાવવામાં આવશે, વત્તા ગ્લાસ કેન્ડલ એમાં ડેકોરેશન સામાન અંદર મૂકીને અલગ અલગ પ્રકારની મીણબત્તી બનાવતા શીખવાડીએ।